ધ્યાનની મુદ્રામાં આપણે શરીરની સ્થિરતાથી બેસી અને ગુરુ મંત્રનું આહ્વાન કરીએ. શરીરને સીધું રાખી મનને એકદમ સ્થિર કરી અને ધ્યાનમાં આગળ વધી. ધ્યાન એટલે શાસ્ત્રોનો કોઈ અભ્યાસ નથી. ધ્યાન એટલે સત્સંગના કોઈ શબ્દો નથી. ધ્યાન એટલે પોતાની ખોજ. ધ્યાન એટલે પોતાનો સાક્ષાત અનુભવ. કોઈ પણ પ્રકારનો આપણે અનુભવ કરીએ પણ પોતાનો અનુભવ કરવાનો છે, એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપની ઝાંખી કરવાની છે. આંખો આપણું સ્વરૂપ નથી, શરીર આપણું સ્વરૂપ નથી, ઇન્દ્રિયો આપણું સ્વરૂપ નથી. શરીરના માધ્યમથી આજે આખું હલન ચલન, સ્થિરતા અસ્થિરતા, જ્ઞાનની આવન જાવન બધું લાગે છે, તે વાસ્તવિક આપણું સ્વરૂપ નથી. પણ આપણે ચેતન છીએ તો આંખો છે, આપણે ચેતન છીએ તો કાન છે, ચેતન છીએ તો શ્વાસ છે, અને ચેતન છીએ તો બધું છે, જગત આખું. આપણે બીજા સાથે જોડાઈને આપણો અનુભવ કરીએ તે અનુભવ ખોટો છે. ઇન્દ્રિયો સાથે જોડાયેલા રહીએ, વૃત્તિ સાથે જોડાયેલા રહીએ, મન સાથે જોડાયેલા રહીએ, મોહના સાથે બધાને મારા તારા કરી અને જોડાયેલા રહીએ, અને જે અનુભવ કરીએ છીએ તે અનુભવ આપણો પોતાનો નથી, આભાસમાં અનુભવ છે. આપણે આપણા ચેતન રૂપમાં અનુભવ કરવાનો છે. ચેતન રૂપમાં. ચૈતન્ય મતલબ જેમાં હું શ્વાસ નથી લેતો પણ શ્વાસ ચાલે છે એનો ખ્યાલ આવે છે, અવાજનો ખ્યાલ આવે છે, દ્રશ્યોનો ખ્યાલ આવે છે, ગંધનો ખ્યાલ આવે છે. ઇન્દ્રિયોથી ચાલે છે, ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયો સાથેનું મિલન, વિષયોનું, અને બધા જે એ અનુભવ થાય છે તે અનુભવ
ના બદલે, એ અનુભવ ના બદલે, એનો જેને ખ્યાલ આવે છે ફક્ત તે હું. બહુ ઝીણી વાત છે. ચેતનતા એકદમ એનો અભ્યાસ ઘણો થઈ ગયેલો છે સહજ રીતે, માયાના કારણે, વૃત્તિ જ્ઞાનના કારણે. ભેળસેળ ચાલે છે ચેતનતા અને ચેતનનું, એટલે ખ્યાલ ઝડપી નથી આવતો. જેમ દૂધમાં ઘી, તો બંને મળેલું છે, પણ એમાં ઘી પણ જળ છે અને દૂધ પણ જળ છે. પણ જ્યારે ચેતન અને ચેતનતા, હું અને હું પણ બંને મળેલું છે, તો બંને ચેતન છે. એક હું પણ છે એ ચેતનના કારણે છે, પણ ચેતન જેવું છે અને આપણે એને પણ ચેતન માનીએ છીએ. એટલે બંને નોખું કરી અને હું પણ અને એની અંદર ફક્ત હું. મારી સત્તા એ સત્તા રૂપે હું. વૃત્તિના કારણે આપણને ચેતનતા સાથે મળી ગયા છીએ અને ચેતન છીએ, અને આપણે બદલતા હોઈએ, જતા હોઈએ, આવતા હોઈએ, ઊંઘતા હોઈએ, જાગતા હોઈએ એવું જણાય છે વૃત્તિ જ્ઞાનના કારણે. પણ ફક્ત હુંની ખોજ, કે જ્યાં બદલવાનું નથી, આવવાનું નથી, જવાનું નથી, વિવિધતાના અનુભવ નથી, સારા નબળાના ખ્યાલો નથી, ભય ભેદ ભ્રાંતિ દુઃખની કોઈ વૃત્તિઓ નથી, ફક્ત હું. તો આ શરીરમાં રહી અને એને ગોતવું, હુંને ગોતવું થોડું કાઠું લાગે, પણ કાઠું નથી. જેમ દૂધમાં ઘી મળેલું છે, એમાં પણ ચેતનતા સાથે મળેલું છે. હું પણ અને હું બંને મિશ્રિત થઈ ગયેલું છે. પણ એક ખ્યાલ કરીએ કે આ શરીર જડ છે, હું ચેતન છું. ઇન્દ્રિયો જડ છે, હું ચેતન છું. વૃત્તિઓ જડ છે, હું ચેતન છું. અનુભવો માયાના છે, પણ હું તો ફક્ત સાક્ષી છું. બધામાં હું તો ચેતન છું. શેરડીમાં આપણે રસ છીએ, આંખમાં આપણે દ્રષ્ટિ પણ આપણે બન્યા છીએ, આપણી સત્તા છે. એટલે એમાં હુંમાં પણ હું પણ આપણું જ છે, આપણે જ બન્યા છીએ. જેમ વીજળી અને વીજળીની રોશની, તો વીજળી નોખી પડી શકે અને એને નોખી જોવે વીજળી પોતાને રોશની કરતા. મતલબ એ થયો કે આપણું આ શરીર છે, પણ હું નથી એમાં. આ ઇન્દ્રિયો છે, પણ હું નથી. આ વૃત્તિઓનું જ્ઞાન થાય છે, પણ એમાં હું નથી. પણ મારી સત્તા છે. કેમ કે જે આખું કાર્ય ચાલે છે એકબીજાના મિશ્રિત અવિનાભાવ સંબંધથી ચાલે છે. આપણો પોતાનો ખ્યાલ કરીએ, આંખોથી જોઈએ ત્યારે આપણને એવો લાગે છે કે આંખો સાથે હું જોઉં છું, આંખો સાથે. પણ આંખો ના જાય, આંખો ના હોય, આંખો ચાલી જાય તો પણ હું છું. સાંભળવાનું બંધ થઈ જાય તો આપણું બંધ નથી થવાનું હોવાનું, હું છું. આ શરીરની ક્રિયાઓમાં પણ છું અને ક્રિયાઓ બંધ થઈ જાય તો પણ હું છું. આ મનની ગતિમાં પણ હું છું અને મન શાંત થાય છે ત્યારે પણ હું છું. તો આપણે આપણા હુંને ખોજી લઈએ. ધીરે 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 હુંથી આપણે અનુસંધાન કરીએ, આત્માનું અનુસંધાન કરીએ, પોતાની ખોજ કરીએ.
ધ્યાનમાં એ ચૈતન્યની આપણે અનુભવ કરીએ શાંત ભાવથી કે હું ચૈતન્ય છું, હું ચેતન છું, હું ચેતન છું. સાવધાની રાખીએ, બીજું કાંઈ નથી, ફક્ત સાવધાની. આંખોમાં ધ્યાન જાય તો જવા દઈએ, આંખો છે એવું ના કહીએ કે આંખો નથી. આંખો છે પણ હું પણ છું. જેમ દૂધ છે અને એમાં ઘી પણ છે. હુંને ગોતીએ છીએ તો તે ગોતવા વાળો હું જ છું. ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયોમાં ચમક મારી છે, આંખો છે તો આંખોમાં સત્તા મારી છે, શરીરમાં મનમાં ગતિ છે, પ્રાણમાં ભૂખની આવેગો છે તો એ બધી ચમક મારી છે, સત્તા મારી છે, હું છું. બધું છે એ જ મોટું પ્રમાણ છે કે હું છું તો બધું છે. જો આપણે ના હોતા તો શ્વાસ ચાલે, આપણે ના હોઈએ તો આંખો જોઈ શકે ખરી, આપણે ના હોઈએ તો આ સાંભળવાનું થાય. આ શરીરનું ભાન કોને થાય છે? આપણે છીએ તો થાય છે. એક ઝીણો ખ્યાલ કરીએ, એક ફૂલને સૂંઘીએ તો એ સુગંધના કારણે ફૂલનું હોવાપણું આપણને જણાય છે. એટલે એ ફૂલના કારણે, એ સુગંધના કારણે આપણામાં આપણે ફૂલને પેદા કર્યું. ફૂલના કારણે સુગંધ નથી. જેમ પાણીના કારણે બરફ બન્યો છે, બરફના કારણે પાણી નથી. તો એક આ આશ્ચર્ય છે કે સુગંધને વ્યક્ત કરવા માટે ફૂલ ખેલ્યું છે. આ શરીર ઇન્દ્રિયો મુજ ચૈતન્યને વ્યક્ત કરવા માટે છે. મન બુદ્ધિ ઇન્દ્રિયોથી ચૈતન્ય ચમકી રહ્યું છે, પ્રકાશિત થાય છે. એ ચેતન રોશન થાય છે, ચેતન પેદા નથી થયો. સુગંધ તો પૃથ્વીમાં પણ છે કે જે ફૂલમાં પ્રગટ થઈ ગઈ. ઘીને પ્રગટ કરવા માટે દૂધ ના હોત તો એમાં શરીર છે એટલે ચેતન પ્રગટ લાગે છે, આપણને છે, એનું પ્રમાણ છે કે હું છું. દૂધમાં જેમ ઘી કાયમ મળેલું જ હોય છે, મિલાવવું પડતું નથી, પછી નોખું નથી પાડવાનું હોતું. તો ચેતન આ શરીરની સાથે મળી ગયેલું છે અને બધી ઇન્દ્રિયો છે, શરીર છે એટલે ચેતન ચમકે છે, એની સત્તા છે. એટલે એવા ચેતન હું ને આત્માના હું ને ગોતવો કોઈ અઘરો નથી. ફક્ત હું છું એટલે બધું છે એવું લાગે છે. બધું છે એના કારણે મને શ્રદ્ધા બેસે છે કે હું છું. ફક્ત એ ધ્યાન દેવાનું છે કે આંખો છે, કાન છે, આ શરીર છે, ઇન્દ્રિયો છે. જેમ આપણી બહારની વસ્તુ હોય કે આ ખુરશી છે, છાશ છે, દૂધ છે,
ઘી છે એ જ રીતે આપણી આંખો છે, કાન છે, આ શરીર છે. જેમ મઠ્ઠો છે અને છાશ છે, તો એક મઠ્ઠો છે તે મુખ્ય છે, છાશ છે તે એમાં હું છું. આ શરીર છે તો શરીર છે એ છાશ, પણ હું છું તે ઘી છું. મોટા ભાગની દુનિયા છાશ ને જ પ્રાપ્ત કરે છે. ઘી તો કોઈ વિરલો જ ખાય છે. પોતાનું ચેતન હું છું એના સિવાયનું બધું જ ફક્ત પ્રતીતિ છે અને છે નહીં, સ્વપ્નવત છે. આવું જ્યારે માનીએ પણ એવું માનવામાં આવતું નથી. કેમ કે ચેતન બદલતું લાગે છે, જાગતું સોતા એવું આપણે છીએ, એવો હું છું એવું લાગે છે. પણ હું ચેતન કોઈ બદલતો નથી, સ્થિર છું, જેમ છું તેમ છું એવો અનુભવ આપણે પોતાનો કરવાનો છે. આ શરીર છે તે મળદું છે, એની અંદર જે કંઈ હલનચલન ચાલે છે તે તો ગતિ યંત્રની છે, યંત્ર છે શરીર છે તે. પણ આપણે બધામાં જેમ દૂધમાં ઘી રૂપે એમ મુખ્ય તત્વ રૂપે આપણે છીએ. એક વૃત્તિ, મુખ્ય વૃત્તિ ઊભી થઈ ગઈ અને વૃત્તિ પરિણામી બની ગઈ. પરિણામી બની એટલે માયા બની, પરિણામી બની એટલે અંતઃકરણ બની ગઈ, મન બુદ્ધિ ચિત્ત બની ગઈ એ વૃત્તિ. પણ એ વૃત્તિને અલગ કરીએ અને આપણે સાક્ષી છીએ, પરિણામી નથી. આપણે પોતાને એવું ધ્યાનથી પોતાને ખોજી લઈએ કે ફક્ત સાક્ષી છીએ, કોઈ વૃત્તિ મારામાં નથી. તો આ અનુભવ કરતા કરતા સ્થિર વૃત્તિનો અનુભવ થશે એક વખત. એ ગતિમાં સ્થિરતાનો અનુભવ થાય આપણને, ગતિનો થાય અને સ્થિરતાનો પણ થાય, છે એનો પણ અનુભવ થાય, નથી એનો પણ અનુભવ થાય. આ વૃત્તિ જ્ઞાનથી થાય. પણ મારાથી નોખું કાંઈ નથી. આપણે અપરિણામી છીએ, સાક્ષી છીએ. અને આ બધું જે કાંઈ છે, જે એ જેમ વીજળી અને એની રોશની, એમ ચેતન અને એનું વિવર્ત, જગત, ઇન્દ્રિયો. ભ્રાંતિ એ ઊભી થાય છે કે આપણે હું પોતે બદલાવું છું, જાગું છું, ઊંઘું છું એવું લાગે છે. પણ ચેતન આપણે કોઈ બદલતા નથી, જ્યાં છે એમનો એમ જ છીએ આપણે. જેમ દોરડું બદલાતું નથી અને એમાં સાપ દેખાય છે વગર બદલાય, એમ આપણે પણ જાગ્રતની જેમ, સ્વપ્નની જેમ, સુષુપ્તિની જેમ બદલાઈ અને આપણે આપણને જોઈએ છીએ કે હું બદલવા વાળો છું. પણ આપણે સાક્ષી છું, હું સાક્ષી છું એ રીતે પોતાને જોવાનું. એક મિનિટ માટે અંદરથી આપણે મૌન, મનથી મૌન બની જઈએ, મનથી ચૂપ થઈ જઈએ. મનમાં કોઈ શબ્દ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ચિંતા નહીં, ફક્ત મૌન.
ફક્ત મૌન. હું મૌન છું, હું મૌન છું, હું મૌન છું. મનનું મૌન. મૌન મતલબ શાંત. શાંત થવું એ જ મૌન, અને મૌન થવું એ જ શાંત. મૌન શાંત, મૌન શાંત. અને ત્યારે હું ચૈતન્યતા પ્રગટ. જેટલો આ વિસ્તાર છે એ ચૈતન્યતાનો વિસ્તાર છે, અને હું અચલ, શાંત, મૌન. શરીર છે, બધું છે, પરંતુ મારી ચૈતન્યતા તો છે. ઘડાને જોઈએ તો ઘડામાં કોઈ અંદર બહાર ઉપર નીચે કોઈ એવો ભાગ નથી કે જ્યાં માટી ના હોય. એમ શરીર, મન, ઇન્દ્રિયો બધામાં કોઈ એવી જગ્યા નથી કે હું ચેતન એમાં ના હોઉં, મારી સત્તા એમાં ના હોય. એવું ના બને. કેમ કે મારી સત્તા વગર કાંઈ જ થતું નથી. એક પત્તું પણ ચાલતું નથી. જેટલી ગતિ લાગે છે મનને, અંતઃકરણને જે અનુભવ લાગે છે, ફક્ત સત્તા રૂપે હું છું. મારી સત્તા રૂપે હું, એ જ મારો ખ્યાલ છે, એ જ હું છું. जो सत्ता है वही अपना पत्ता है. सत्ता है वो अपना पत्ता है, लेकिन मैं सत्ता को भूलकर अलग सा पत्ता बन बैठा, और मुझे मेरा पता नहीं चला, और मेरा पता ढूंढने निकला हूं मैं. જ્યારે મને મારી સત્તાનો અનુભવ સત્તાનો પણ ખ્યાલ, સત્તાનો પણ અનુભવ, પોતાના સત્તાનો ખ્યાલ આવી જાય કે હું મને જડી ગયો છું, ત્યારે ફક્ત હું ચૈતન્ય, હું ચેતન, मेरे अपने सिवा कुछ नहीं, ना मैं कुछ हूँ, ना मैं कुछ हुआ, ना कुछ होवनहार. ફક્ત મારો પોતાનો વૈભવ સત્તા રૂપે. બીજું બધું મારામાંથી ઊભું થયેલું વિવર્ત, પ્રતીતિ માત્ર. પણ મારી સત્તા વગર બીજું કાંઈ નથી. હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું. એ દ્રઢ નિશ્ચય કરી ધીરે ધીરે ધ્યાનને છોડીએ, પણ પોતાને ના છોડીએ. સચ્ચિદાનંદ ભગવાન